નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરમાં પહલગામ હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ। શ્રી ચેતન હનુમાન સેવક સમુદાય દ્વારા સમૂહ સુંદરકાંડ અને હોમાત્મક પાઠનું આયોજન। ભાવનગરના સિહોર ખાતે આવેલ ચેતન હનુમાન સેવક સમુદાય દ્વારા પહલગામ આતંકવાદી હુમલામાં અવસાન પામેલા મૃતાત્માઓની શાંતિ માટે સમૂહ સુંદરકાંડ તેમજ હોમાત્મક સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। ગત 22 એપ્રિલે થયેલ આતંકવાદી હુમલામાં ભાવનગર શહેરના પરમાર પરિવારના પિતા પુત્ર યતિનભાઈ અને સ્મિતનું અવસાન થયું હતું, ત્યારે તેમના પરિવારના સભ્યો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ભાવનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા યુવાન રામભાઈ આહિર દ્વારા પીડિત પરિવારને 52,000ની રાશિ અર્પણ કરવામાં આવી હતી। ત્યારે ઉપસ્થિત સૌ લોકોએ રામભાઈ આહિરના પીડિત પરિવાર પ્રત્યેના સંવેદનાભર્યા કાર્યને આનંદભેર બિરદાવ્યું હતું। जय श्री राम। जय श्री राम। बोलिए सनातन धर्म की जय। પહેલગામની અંદર આજે દુઃખદ ઘટના બની છે, એને ખરેખર કોઈ શબ્દોમાં વખોડી શકાય એવું તો છે જ નહીં, કારણ કે આક્રોશ જ એટલો બધો છે અને હરેક જનતાને, એમાં ખાસ કરીને આખા દેશને અને અત્યારે અમે જે લોકો વિતાવી રહ્યા છીએ આ બધું દુઃખ એ કહી શકાય એવું તો છે જ નહીં। પણ આનો જવાબ અમે બધા માંગીએ છીએ ખાસ કરીને, અને એવો જવાબ આપજો કે ક્યારે કોઈ પ્રશ્ન ઊભો જ ન થાય। અને સિહોરની જનતા આનો જવાબ જ્યારે પણ આવે એ જવાબની રાહ જોઈને બેઠા છીએ એમ બધા ખાસ। બસ હવે આથી વધુ હું કઈ કહી શકું એમ છું નહીં, કારણ કે મારો આક્રોશ બહુ જલન છે। જય સિયારામ। जय સનાતન ધર્મ કી જય। ગત તારીખ 22 એપ્રિલના રોજ જે પહેલગામની અંદર આતંકવાદી ઘટના જે ઘટિત થઈ છે એની અંદર નિર્દોષ આપણા હિન્દુ સમાજના પર્યટકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે એટલો બધો આખા દેશની અંદર આક્રોશ અને ગુસ્સો છે કે જેના માટે કોઈ શબ્દો વખોડી શકવાને લાયક નથી। આપણે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે જીવોએ પોતાનો પરિવાર ગુમાવ્યો છે, કોઈએ પોતાની પત્ની ગુમાવી છે, કોઈએ પોતાના પતિને ગુમાવ્યા છે, કોઈએ પોતાના બાળકોને ગુમાવ્યા છે, એ બધા પરિવાર માટે આપણે સંવેદના વ્યક્ત કરીએ અને આવી કોઈ દિવસ ભારત દેશની ઉપર ઘટનાઓ ન ઘટિત થાય એ માટે સરકારશ્રીને આખો સિહોર અને અમારું આ ચેતન હનુમાનજી આખું ગ્રુપ સરકારશ્રીને અનુરોધ કરીએ છીએ કે બોર્ડરો સલામત રહે, કોઈ આતંકવાદીઓ ભારત દેશની અંદર એ આંખ ઊંચી ન કરે, બસ એવી અમને આપ સૌને અપીલ કરીએ છીએ। પ્રણામ। જય સિયારામ। ભારત માતા की जय। भारत माता की जय। वंदे मातरम। वंदे मातरम। જે તારીખ 22 આપણે પહેલગામમાં જે દુઃખદ ઘટના બની અને 28 લોકોને, જે આતંકવાદીઓ નિર્દોષ લોકોને જે હત્યા કરી છે, નિર્મમ હત્યા કરી છે, આખા દેશમાં એના પડઘા પડ્યા છે અને આખા દેશમાં તમે જુઓ તો સમાજના આખા દેશ હલબલી ગયો। ત્યારે આપણા સિહોર ખાતે પણ અલગ અલગ જગ્યાએ છે, અમારા ચેતન હનુમાન દાદાના સાનિધ્યમાં પણ આજે સુંદરકાંડ તેમજ અમારા અહીંના સેવક સમુદાયના અને મુખ્ય જે મંદિરની દેખભાળ રાખતા અને રામભાઈ પ્રતાપભાઈ બોરીસા એટલે રામભાઈ આહિર, એને પણ એવું થયું કે ઘટના બની હોય, બધા સમાજને આપણે કાંઈક ફૂલની પાંખડી પેટે કે ભાઈ આવી ઘટના બની, બીજી મદદ તો ન થઈ શકીએ, તો એને પોતાની એક લાગણી થઈ અને સરસ મજાના સુંદરકાંડ પર જે 9 વાગે કરવાના છીએ એના આત્માને શાંતિ માટે। ત્યાં રામભાઈએ અત્યારે એમને 51,000નું અનુદાન આપ્યું છે। આ ફૂલની પાંખડી એવું નહીં જરૂરિયાત છે, પણ એને એક લાગણી હતી કે મારે હું મદદરૂપ થઈ શકું, એટલે કાંઈ નહીં મદદરૂપ થવા માટે પરિવાર એવું ન રાખે, પણ લાગણી છે કે મારે આપવું છે, એટલે આ જે કાર્યક્રમ છે અને સરસ મજાનું એની પાછળ બધાને આત્માને શાંતિ માટે એ માટેનો કાર્યક્રમ છે, એટલે ભગવાન એના આત્માને પણ શાંતિ આપે। અસ્તુ ઓમ શાંતિ। ચેતન હનુમાન દાદા કી જય।